નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. અત્યાર સુધીમાં આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 ની કમ્બાઈન કરીએ તો 50 ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે ઓલરેડી કવર કરી ચૂક્યા છીએ. બરાબર છે, બે વિડીયોના માધ્યમથી. હવે આજે આપણે પાર્ટ 3 ની અંદર, ઇટ મીન્સ કે થર્ડ વિડીયોની અંદર આપણે બાકી બચેલા એએમસી લેબટેકના 2022માં પૂછાયેલા ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈશું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સારા એવા કોમેન્ટ પણ કરતા હોય છે, જે પણ કાઉન્ટર ક્વેશ્ચન પૂછીએ છીએ એનો સાચો એવો જવાબ પણ આપતા હોય છે. તો દરેક વ્યુઅર્સ અને જે કોમેન્ટ કરતા વિદ્યાર્થી મિત્રો છે એ દરેકને ખાસ તો હું ખૂબ ખૂબ ધન્યવાદ કહીશ કે દરેક વિદ્યાર્થી મિત્રો એપ્રિશિએટ કરે છે આપણી સિરીઝને. તો દરેક વિદ્યાર્થી મિત્રને એક રિક્વેસ્ટ કરીશ કે જો તમે પાર્ટ 1 અને પાર્ટ 2 ગમ્યો હોય તો તમારે શું કરવાનું છે, વિડીયોને લાઈક કરવાનું છે. ઓકે, ચલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરી જઈએ. ક્વેશ્ચન નંબર 51. ઓકે, 51 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? Why it is usually unnecessary to fix a blood film with heat or extra chemicals before staining it with right stain? Okay, તો આપણા વ્યુઅર્સ માંથી કેટલા વિદ્યાર્થી મિત્રો રાઇટ સ્ટેનનો યુઝ કરે છે? ઓકે, તમારા રૂટીન પ્રેક્ટિસ માટે અથવા તો તમને જ્યારે કોલેજની અંદર તમે પ્રેક્ટિકલ કર્યો હશે ત્યારે કોઈ એવું છે કે જેને રાઇટ સ્ટેનનો યુઝ કરેલો છે? કોમેન્ટ કરશે. ઓકે, ચલો. તો અહીંયા આપણા ઓપ્શન છે, the blood cells are already fixed by the EDTA in the tube. Right stain contain methanol, which act as the fixative. The phosphate buffer used in the process fixed the cell, and blood films should never be fixed. Okay, તો આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો 51 નંબરનો? ઇટ્સ ઓપ્શન બી. ઓકે, ઓપ્શન બી છે તે સાચો જવાબ છે. રાઇટ સ્ટેન કન્ટેન મિથેનોલ વિચ એક્ટ એઝ ધ ફિક્સેટિવ. ચલો, આની સાથે સાથે આપણે કાઉન્ટર ક્વેશ્ચન તરીકે શું પૂછી શકાય એવું છે સાથે સાથે? તો કઈ સ્ટેનની અંદર પ્રી મિક્સ્ડ મિથેનોલ હોય છે જેના માટે આપણે ફિક્સ અલગથી મિથેનોલથી કરાવવાની જરૂર પડતી નથી? તો એ સ્ટેનનું તમારે નામ કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે. ઓકે, તો એ જે સ્ટેન છે આપણે રૂટીન પ્રેક્ટિસમાં પણ કરીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રને ખાસ વિનંતી છે કે કોમેન્ટ સેક્શનની અંદર તમે જે સ્ટેન યુઝ કરો છો જેની અંદર પ્રીમિક્સ મિથેનોલ હોય છે, અને એ પણ પાછું બ્લડ ફિલ્મ પેરીફેરમ PSMP માટે આપણે યુઝ કરીએ છીએ, તો એનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. એક્ઝામની અંદર પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. ચલો, નેક્સ્ટ 52 નંબરનો ક્વેશ્ચન જોઈએ. જસ્ટ અ મિનિટ. ઓકે, 52 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? Anatomically, which of the following is not a part of the large intestine? Okay, anatomy related question છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રને એનાટોમીના દરેક પાર્ટ વિશે ખ્યાલ હશે તો એ વિદ્યાર્થી મિત્ર આનો સાચો જવાબ આપી શકશે. ઓપ્શન છે સિકમ, ડિયોડેનમ, રેક્ટમ કે સિગ્મોઇડ કોલોન. ઓકે, તો આનો સાચો જવાબ શું છે? કોણ લાર્જ ઇન્ટેસ્ટાઇનનો પાર્ટ નથી? ઓકે, તો ડિયોડેનમ જે છે એ લાર્જ ઇન્ટેસ્ટાઇનનો પાર્ટ નથી. ઓકે, શું છે ડિયોડેનમ? તો ડિયોડેનમ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામની અંદર આપણને પૂછાઈ શકે છે. જ્યારે સિકમ છે, કોલોન છે, કોલોનની અંદર આપણે શું આવે છે? એસેન્ડિંગ કોલોન, ટ્રાન્સવર્સ, ડિસેન્ડિંગ કોલોન અને સિગ્મોઇડ કોલોન. ઓકે, અને લાસ્ટ રેક્ટમ આર ધ પાર્ટ ઓફ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન. દરેક વસ્તુ આપણને અહીંયા કવર કરી દીધેલું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખ્યા, આટલા પાર્ટ જે છે એ ટીપ ઓફ ધ ટંગ હોવા જોઈએ. ઓકે, આર યુ રેડી વિથ મી? સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? યસ નો કોમેન્ટ કરતા રહેજો. ચલો, ક્વેશ્ચન નંબર 53 જોઈ લઈએ. ઓકે,
If sorry, if a blood specimen is grossly hemolyzed, which of the following analytical result would be falsely elevated and should not be reported? Okay, કહેવાનો મતલબ શું છે કે આપણી પાસે બ્લડ જે છે એ હિમોલાઇઝ થઈ ગયેલું છે. ઓકે, હિમોલાઇઝ એટલે શું વિદ્યાર્થી મિત્રો? એના જે આરબીસી સ્ટ્રક્ચર છે એ શું થઈ જાય છે? લાઇઝ થઈ જશે. હવે જ્યારે આરબીસી સ્ટ્રક્ચર લાઇઝ થઈ જશે તો એની અંદરના ઘણા પેરામીટર્સ જે છે એ ઇન્ક્રીઝ, એનું જે વેલ્યુ હોય છે કેવું હોય છે? ઇન્ક્રીઝ બતાવે છે. બરાબર છે. તો આપણે એને રિપોર્ટ કરવાનું થતું નથી. તો કઈ વસ્તુ જે છે ઇન્ક્રીઝ બતાવે છે? પોટેશિયમ, એલડીએચ, બોથ એ એન્ડ બી, અથવા તો નન ઓફ ધી અબો. તો કઈ વસ્તુ છે એ આપણે જોઈ લઈએ. 53 નંબરનો ક્વેશ્ચન છે. બોથ એ એન્ડ બી ઇઝ ધ રાઈટ આન્સર. મીન્સ કે પોટેશિયમ પણ ઇન્ક્રીઝ બતાવે છે અને એલડીએચ પણ ઇન્ક્રીઝ બતાવે છે. જેથી કરીને આપણે પોટેશિયમ અને એલડીએચ ને આપણે રિપોર્ટ કરી શકતા નથી. ઓકે, આરબીસી કન્ટેન હાઈ કોન્સન્ટ્રેશન ઓફ પોટેશિયમ એન્ડ એલડીએચ. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કાઉન્ટર ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે. આરબીએસ શું હોય છે? હાઈ કોન્સન્ટ્રેશનમાં પોટેશિયમ અને એલડીએચ હોય છે. જ્યારે આરબીસી લાઇઝ થાય છે, ઓકે, ત્યારે આ સબસ્ટન્સ છે તે ક્યાં જશે? પ્લાઝમામાં જશે. સીરમ અથવા તો પ્લાઝમામાં જશે અને આપણું જે એકચ્યુઅલ રીડિંગ હશે એના કરતા એની જે વેલ્યુઝ છે તે ઇન્ક્રીઝ બતાવશે. ઓકે, જેથી કરીને જે ફિઝિશિયન છે એને જે ટ્રીટમેન્ટ આપવી જોઈએ પ્રોપર, એ પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં એ જજ કરી શકશે નહીં. ઓકે, સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? ચલો 54 નંબરનો ક્વેશ્ચન જોઈએ. 54 નંબરનો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઇંગ જીનેટિક કન્ડિશન, વર્ડ્સને પકડજો. જ્યારે પણ તમે કોઈ પણ ક્વેશ્ચન જોતા હો છો, ક્વેશ્ચન સોલ્વ કરતા હો છો એક્ઝામની અંદર, ત્યારે અમુક વર્ડ્સ ખાસ ધ્યાન રાખવાના હોય છે. ઓકે, ચલો આની અંદર કયું વસ્તુ એ ધ્યાન રાખશું? જીનેટિક કન્ડિશન ઇઝ નોટ an example of an autosomal dominant trait but is rather autosomal recessive. ઓકે, તો ઓપ્શન છે હન્ટિંગ્ટન ડિઝીઝ, માર્ફન સિન્ડ્રોમ, સિસ્ટિક ફાઇબ્રોસિસ અને બ્રેકીડેક્ટિલી. ઓકે, તો આ જે છે ઓટોઝોમલ રિસેસિવ જે ડિઝીઝની વિશે વાત કરેલી છે, તો એનો સાચો જવાબ શું છે? જે એક્ઝામ્પલ નથી પૂછેલું છે. બરાબર છે. તો સિસ્ટિક ફાઇબ્રોસિસ છે એ શું છે? ઇટ્સ અ ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર. ધ અધર લિસ્ટેડ આર ઓટોઝોમલ ડોમિનન્ટ છે. ઓકે, થોડો મોડરેટ ટાઈપનો ક્વેશ્ચન છે. ઓકે, તો આમાં શું છે? ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર અલગ છે અને ઓટોઝોમલ ડોમિનન્ટ ડિસઓર્ડર અલગ છે. તો સિસ્ટિક ફાઇબ્રોસિસ કઈ કેટેગરીમાં આવે છે? ઇટ ઇઝ ઇન અ ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડરમાં આવે છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 55. Anemia is a clinical condition generally characterized by which of the following? A decrease in the production of red blood cells, a decrease in hemoglobin concentration, morphological changes in red blood cells, both A and B. તો એનિમિયાની કઈ કન્ડિશન છે જનરલી કેરેક્ટરાઇઝ બાય વિચ ઓફ ધ ફોલોઈંગ? તો અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શનમાંથી સાચો જવાબ છે ઓપ્શન ડી. ઇટ મીન્સ કે બોથ એ એન્ડ બી. શું છે એમાં? ડિક્રીઝ ઇન ધ પ્રોડક્શન ઓફ રેડ બ્લડ સેલ, સાચી વાત છે. અને ડિક્રીઝ ઇન હિમોગ્લોબિન કોન્સન્ટ્રેશન, હિમોગ્લોબિન લેવલ પણ કેવું હોય છે? ઓછું હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો 56 નંબરનો ક્વેશ્ચન શું છે એ જોઈ લઈએ. બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. આ ટાઈપના ઇઝી ક્વેશ્ચન તમને આવનારી એક્ઝામમાં જોવા મળશે અને ત્યારે તમે નોલેજ સંકુલના સર જે કહેતા હતા ત્યારે તમે એક્ઝામમાં બેઠા બેઠા યાદ કરશો. ઓકે, ચલ. બેક્ટેરિયા that are spherical in shape grow in a grape like cluster
આર ક્લાસિફાઈડ એઝ સ્ટ્રેપ્ટોકોકસ, સ્ટેફાઇલોકોકસ, ડિપ્લોકોકાઈ અને સેર્સિનિયા અથવા તો સાર્કિનિયા. તો આનો સાચો જવાબ શું છે? ગ્રેપ્સ લાઇક સ્ટ્રક્ચરમાં કોણ જોવા મળે છે? બટ ઓબ્વિયસ ઇટ્સ અ સ્ટેફાઇલોકોકાઈ. ઓકે, સ્ટેફાઇલોકોકાઈ કેવા દેખાશે આપણને? આવી રીતના ગુચ્છામાં દેખાશે. જ્યારે સ્ટ્રેપ્ટોકોકાઈ કેવા દેખાશે? એક લાઈનમાં, સીધી લાઈનમાં દેખાશે. એટલે એક સીડી જેવું. સ્ટ્રેપ યાદ રાખવા માટે એકદમ ઇઝી છે કે સ્ટ્રેપ, આપણે જે સ્ટેપ કહીએ છીએ એમ સ્ટ્રેપ વાઇઝ એ તમને દેખાશે એક જ લાઈનમાં. જ્યારે સ્ટેફાઇલોકોકસ કેવા દેખાશે? ગુચ્છામાં અથવા તો ગ્રેપ્સ લાઇક સ્ટ્રક્ચર દેખાશે. ચલો, સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? એકદમ ઇઝી વેમાં આપણે યાદ રાખવાનું છે, એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ચલો, 57 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ કેમિકલ યુઝડ ઇન હિસ્ટોલોજી? અહીંયા આપણને શું પૂછેલું છે? કેમિકલ પૂછેલું છે. હિસ્ટોલોજી અથવા તો બાયોકેમિસ્ટ્રી મસ્ટ બી સ્ટોર્ડ અંડર વોટર બીકોઝ ઇટ બીકમ્સ ડેન્જરસલી એક્સપ્લોઝિવ વેન ઇટ ડ્રાઈઝ આઉટ. ઓકે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ઇથર, પિક્રિક એસિડ કે કોપર સલ્ફેટ. કઈ વસ્તુ, કયું કેમિકલ આપણે વોટરની અંદર રાખવું પડે છે? તો પિક્રિક એસિડ જે છે એને આપણે વોટરની અંદર રાખવું પડે છે. ઓકે, તો પિક્રિક એસિડ ઇઝ અ સ્ટેબલ વેન વેટ, જ્યારે પણ એ વેટ હોય ત્યારે સ્ટેબલ હોય છે. એને મોઇસ્ચર કન્ટેન્ટ જોઈતું હોય છે 30% વોટર, બટ ઇટ હાઈલી સેન્સિટિવ ટુ ફ્રિક્શન એન્ડ સોક વેન ડ્રાય, મેકિંગ ઇટ એક્સપ્લોઝિવ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 58. વિચ ક્લાસ ઓફ ઇમ્યુનોગ્લોબ્યુલિન અથવા તો એન્ટીબોડીઝ ઇઝ સ્પેસિફિકલી એસોસિએટેડ વિથ એલર્જીક રિએક્શન એન્ડ પેરાસાઇટિક ઇન્ફેક્શન? આ બે વસ્તુ તો રટ્ટા મારી લેજો, દરેક એક્ઝામની અંદર હોય છે. ઓકે, આઈજીજી, આઈજીએ, આઈજીઈ અને આઈજીએમ. તો સાચો જવાબ શું છે આનો? ઇટ્સ અ આઈજીઈ. બરાબર છે. દરેક ઊંઘમાં પણ આ વસ્તુ યાદ રાખવાનું. અમુક વસ્તુ તો જે કોમન ક્વેશ્ચન છે, તમે 50 ક્વેશ્ચન પેપર જોઈ લેશો તો 50 ક્વેશ્ચનમાંથી તમને ઓછામાં ઓછા 30 થી 40 ક્વેશ્ચન એવા મળશે કે જે કોમન રિપીટ ક્વેશ્ચન થતા હોય છે. તો 30 થી 40 ક્વેશ્ચન જે છે ને એ આપણે કેવા કરવાના છે? ટીપ ઓફ ધ ટંગ હોવા જોઈએ, કે એમાં આપણે 30 થી 40 મિનિટ આપણી બચવી જોઈએ. ઓકે, જો એ તમને કોન્ફિડન્ટલી આવડતા હશે તો તમારે શું છે, એમાં ટાઈમ ઓછો જશે. ફટાફટ ટીક કરીને આગળ જશો અને તમારો ટાઈમ જે બીજા વિચારવાવાળા ક્વેશ્ચન છે એમાં તમે રિઝર્વ કરી શકશો. ઓકે, આઈ હોપ એવરીવન ઇઝ ગેટિંગ માય પોઈન્ટ. ચલો 59 નંબરનો ક્વેશ્ચન જોઈએ. Which of the following is a fundamental ethical rules regarding patient's information in a medical laboratory? Okay, સ્ટાન્ડર્ડ મેડિકલ પ્રેક્ટિસ કોને કહેવાય એના રિલેટેડ ક્વેશ્ચન છે. ઇટ કેન બી શેર્ડ વિથ ફેમિલી મેમ્બર્સ ઓફ ધ ટેકનિશિયન. It must be kept strictly confidential and never discussed outside of the professional necessity. It can be discussed with other patients to build trust. It can be used for personal social media post if the name is removed. Okay, તો કઈ વસ્તુ સાચી છે? ઓપ્શન બી સાચી છે. કેમ? કારણ કે પેશન્ટના જે રિપોર્ટ્સ હોય છે એ કોન્ફિડેન્શિયલી રાખવાના હોય છે. ઓકે, તમારે પ્રોફેશનલ વસ્તુ મેન્ટેન કરવાનું હોય છે અને લેબની આઉટસાઇડ ડિસ્કસ કરવાનું હોતું નથી. ઓકે, ચલો 60 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. વિચ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ રિગાર્ડિંગ બેક્ટેરિયલ સ્પોર્સ? સ્પોર્સ વિશે કઈ વસ્તુ નીચેનામાંથી ખોટી છે? They represent a resistance and protective stage for bacteria. They are highly resistant to heat, drying, and many chemicals. Every bacterial species is capable of forming spores. Spores do not undergo metabolic activity. ઓકે, બહુ જ મસ્ત ક્વેશ્ચન છે સ્પોર્સ વિશે. ઓકે, તો સાચો જવાબ છે ઓપ્શન સી. દરેક બેક્ટેરિયાને કેપેસિટી નથી હોતી સ્પોર ફોર્મેશનની. ઓકે,
તો કયા કયા બેક્ટેરિયા સ્પોર ફોર્મ કરી શકે છે, બરાબર છે. અહીંયા આપણને આપેલા છે, બરાબર. પ્રાઇમરી બેસિલસ, ક્લોસ્ટ્રિડિયમ. ઓકે, તો આ જે બધા બેક્ટેરિયા છે તે શું છે? ઇટ્સ અ સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા. ચલો, કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આપણે એક ક્વેશ્ચન હું તમને પૂછું, જે તમારે કોમેન્ટ સેક્શનમાં લખવાનું છે. ક્લોસ્ટ્રિડિયમ જે છે, ક્લોસ્ટ્રિડિયમની સ્પીસીસ મોસ્ટલી કેવી હોય છે? એરોબિક હોય છે કે એનએરોબિક હોય છે? એ તમારે કોમેન્ટ કરવાનું છે. ઓકે, બીજી એક વસ્તુ ઘણી એક્ઝામમાં પૂછાય છે કે ફેકલ્ટેટિવ એનેરોબ્સ એટલે શું? સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ફેકલ્ટેટિવ એનેરોબ્સની તમને ડેફિનેશન પૂછાતી હોય છે. વીએમસી ની અંદર પૂછાયેલી છે ફેકલ્ટેટિવ એનેરોબ્સની ડેફિનેશન. ઓકે, ઘણી બુક્સમાં થોડું તમને વર્ડિંગ્સ અલગ પડશે, બટ તમારે સર્ચ કરીને કોમેન્ટ કરવાનું છે. ઓકે, ચલો 61 નંબરનો ક્વેશ્ચન જોઈએ. The process of red blood cells breakdown and the substance release of hemoglobin into the surrounding fluid is called. ઓકે, આપણે આગળ રિલેટેડ ક્વેશ્ચન આવી ગયો છે. હિમોલિસિસ, હિમોસ્ટેસિસ, હેમરેજ કે હિમેટોપોએસિસ. શું કીધેલું છે? આરબીસી નું બ્રેકડાઉન થાય છે. જો આરબીસી નું બ્રેકડાઉન થાય તો આરબીસી ના જે સબસ્ટન્સ હોય છે એ રિલીઝ થાય છે સીરમ અને પ્લાઝમામાં. ઓકે, તો એને આપણે શું કહીશું? તો બટ ઓબ્વિયસ છે, એને આપણે હિમોલિસિસ કહીશું. ઓકે, હિમોલિસિસ ઇઝ ધ ડિસ્ટ્રક્શન ઓફ આરબીસી. હિમોસ્ટેસિસ ઇઝ ધ બ્લડ ક્લોટિંગ પ્રોસેસ. દરેક વર્ડ તમારે યાદ રાખવાના છે. હિમોલિસિસ જેને આપણે ડિસ્ટ્રક્શન ઓફ આરબીસી કહીશું. હિમોસ્ટેસિસ એટલે બ્લડ ક્લોટિંગ પ્રોસેસ કહીશું. હેમરેજ એટલે જેને આપણે બ્લીડિંગ કહીશું. ઓકે, હિમેટોપોએસિસ જેને આપણે આરબીસી નું ફોર્મેશન કહીશું. બરાબર છે. આ એક જ લાઈનમાં તમને 1 2 3 4 ક્વેશ્ચન તમને કાઉન્ટર ક્વેશ્ચન આપી દીધા છે. ઓકે, તો આ જે લાઈન છે એ ગોલ્ડન લાઈન છે, જે તમારે યાદ રાખવાની રહેશે. ચલો, કાઉન્ટર ક્વેશ્ચન તરીકે હું તમને એમ પૂછું કે જ્યારે આરબીસી નું બ્રેકડાઉન થાય છે, બરાબર છે, તો સીરમ જે હોય છે એનો કલર કેવો થઈ જાય છે? ઓકે, એ તમારે શું કરવાનું છે? કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે. ઓકે, બેઝિક ક્વેશ્ચન છે, બટ એક્ઝામની અંદર આવા બેઝિક ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે અને ઘણા વિદ્યાર્થી મિત્રો એક ક્વેશ્ચન પણ એટેમ્પ નથી કરી શકતા. જેથી કરીને હું તમને કહું છું કે તમે દરેક ક્વેશ્ચન કાઉન્ટર ક્વેશ્ચન એટેન્ડ કરો. ચલો, 62 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? જેડેનસ્ટેન વિશેનો ક્વેશ્ચન છે. જેડેનસ્ટેન ટેકનિક. હાઉ ડુ ધ માઇકોબેક્ટેરિયમ અપીર અંડર ધ માઇક્રોસ્કોપ? માઇકોબેક્ટેરિયમ ટીબીના જે છે એ કેવા દેખાય છે? બ્લુ સ્લાઇટલી કવરોડ, બ્રાઇટ રેડ પિંક સ્લાઇટલી કવરોડ, પર્પલ કોકાઇલિંગ કસ્ટર, ગ્રીન સ્પોર્સ ઇનસાઇડ સેલ્સ. ઓકે, બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. ઓકે, પ્રેક્ટિકલ રિલેટેડ ક્વેશ્ચન છે. ઓકે, ચલો, તો જેડેનસ્ટેનની અંદર એમટીબી જે છે એ રેડ અથવા તો પિંક કલરના દેખાય છે અને સ્લાઇટલી કર્વડ હોય છે. ઓકે, તો માઇકોબેક્ટેરિયમ રિટેન ધ પ્રાઇમરી સ્ટેન કાર્બોલફુક્સિન. યાદ રાખજો, પ્રાઇમરી સ્ટેન શું છે જેડેનનું? કાર્બોલફુક્સિન છે. ઇવન આફ્ટર ડિકલરાઇઝેશન વિથ એસિડ આલ્કોહોલ. ઓકે, અપિયરિંગ રેડ અગેન્સ્ટ બ્લુ બેકગ્રાઉન્ડ. બેકગ્રાઉન્ડ કેવું હશે તમારું? બ્લુ બેકગ્રાઉન્ડ હશે. હવે કાઉન્ટર ક્વેશ્ચન તરીકે હું તમને એવું પૂછું કે આ એસિડ આલ્કોહોલનું પર્સન્ટેજ કેટલું હોય છે? ઓકે, એમટીબીમાં કેટલું હોય છે અને એમ લેપ્રેમાં કેટલું હોય છે? ઓકે, બેનું અલગ અલગ પર્સન્ટેજમાં એસિડ આલ્કોહોલ યુઝ થતો હોય છે. એ તમારે કાઉન્ટર સેક્શનમાં જણાવવાનું છે. ચલો, 63 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ટુ પ્રિવેન્ટ ધ બિલ્ડઅપ ઓફ મિનરલ્સ ડિપોઝિટ એન્ડ એન્શ્યોર ધ longevity of the equipment, which type of water should be used in autoclave? ઓટોક્લેવમાં આપણે કયું વોટર યુઝ કરીએ છીએ? ઓકે, મિનરલ વોટર, ટેપ વોટર, ડિસ્ટિલ ઓર ડીઆયોનાઇઝ વોટર કે સોલ્ટ વોટર? તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી. આપણે મોસ્ટલી તો ડિસ્ટિલ વોટર અને ડીઆયોનાઇઝ વોટર જ યુઝ કરવું જોઈએ, બટ રૂટીન લેબની અંદર આપણે આનો ખર્ચો મોંઘો પડતો હોય છે, જેથી કરીને ઓટોક્લેવની અંદર
યુઝ કરતા નથી, બટ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસની અંદર ઓટોક્લેવની અંદર આપણે ડિસ્ટિલ અથવા તો ડીઆયોનાઇઝ વોટર જ યુઝ કરવું જોઈએ. હવે જ્યારે તમે પ્રેક્ટિકલની અંદર ઓટોક્લેવની અંદર જે પ્રોસેસ થતી હોય છે એમાં તમે જોશો તો ત્યારે તમે જો નોર્મલ ટેપ વોટર યુઝ કરતા હોય છો તો તમે એક્ઝામની અંદર પણ બટ ઓબ્વિયસ ટેપ વોટર જ ટીક કરીને આવશો. બટ જો તમે પીવાય ક્વિઝ આવી રીતના સોલ્વ કરેલા હશે તો તમને યાદ આવશે કે હા, આપણે અમુક જે પ્રેક્ટિસ છે લેબની અંદર એ કેવી કરીએ છીએ, એ ટેકન એઝ ગ્રાન્ટેડ લઈએ છીએ કે હા ભાઈ આ વસ્તુ ચાલે છે તો એને આપણે ચલાવીએ છીએ. બટ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસની અંદર આપણે એ વસ્તુ ચલાવતા નથી. ઓકે, તો એક્ઝામની અંદર પાસ થવા માટે આપણે શું કરવાનું છે, દરેક વસ્તુનું એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ હોય છે. સ્ટાન્ડર્ડ પ્રોટોકોલને સ્ટીક રહીને જ આપણે એક્ઝામમાં ક્વેશ્ચનના આન્સર ટીક કરવાના રહેશે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 64. Which of the following is a powerful disinfectant capable of destroying both HIV as well as hepatitis B virus on a surface? તો સ્પિરિટ 70% આલ્કોહોલ 1% સોડિયમ હાઇપોક્લોરહેક્સિડિન અને બોથ બી એન્ડ સી, એટલે મીન્સ કે આ અને આ. તો સાચો જવાબ શું છે 64 નો? HIV અને HBsAg બંનેને કિલ કરે એવું, તો ઇટ્સ અ ઓપ્શન બી 1% sodium hypo. While several disinfectant work, 1% sodium hypochlorite is standard recommended for inactive blood-borne pathogen like HIV and HBV. ઓકે, એટલે આ જે 1% સોડિયમ હાઇપો જે છે એ મોસ્ટલી આપણે ચૂઝ કરતા હોઈએ છીએ. સરફેસનું આપણે ડિસઇન્ફેક્ટન્ટ કરવા માટે 1% સોડિયમ હાઇપોક્લોરાઇડનો યુઝ કરતા હોઈએ છીએ. આ એક સ્ટાન્ડર્ડ સોલ્યુશન છે જે આપણે યાદ રાખવાનું રહેશે. ચલો ક્વેશ્ચન નંબર 65. In the context of immunity, which of the following is considered part of the first line of defense of the human body? મસ્ત ક્વેશ્ચન છે. ઓકે, ઇનેટ ઇમ્યુનિટી જેને પણ કહી શકાય છે. તો ઓપ્શન છે બી લિમ્ફોસાઇટ, સ્પેસિફિક એન્ટીબોડીઝ, ફિઝિકલ બેરિયર્સ લાઇક ઇન્ટેક્ટ સ્કિન એન્ડ મ્યુકસ મેમ્બ્રેન અને મેમરી ટી સેલ. અહીં આપણને ક્વેશ્ચન શું પૂછેલો છે, બરાબર છે, અને એ પ્રમાણે આપણે જવાબ આપવાનો રહેશે. ફર્સ્ટ લાઇન ડિફેન્સ પૂછેલું છે. ઓકે, હ્યુમન બોડીની ફર્સ્ટ લાઇન ડિફેન્સ પૂછેલું છે. ઓકે, આ વસ્તુ યાદ રાખીને આપણે જવાબ ટીક કરવાનો રહેશે. તો હ્યુમન બોડીની ફર્સ્ટ લાઇન ડિફેન્સ શું છે? સ્કિન છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને બીજું શું છે? મ્યુકસ મેમ્બ્રેન. ઓકે, ચલો તો અહીંયા એક્સપ્લેનેશનમાં પણ જોઈ લઈએ આપણે એકવાર. સ્કિન છે, એસિડ ઇન સ્ટમક છે અને ટીયર્સ છે. આપણા ટીયર્સ જે છે એ પણ શું છે? ફર્સ્ટ લાઇન બેરિયર્સ છે, ડિફેન્સ મિકેનિઝમ છે. ત્યારબાદ લિમ્ફોસાઇટ છે, એન્ટીબોડીઝ છે, આર પાર્ટ ઓફ ધ એડેપ્ટિવ થર્ડ લાઇન ઇમ્યુન રિસ્પોન્સ કહેવામાં આવે છે. ઓકે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 66 નંબરનો ક્વેશ્ચન છે. What does the acronym MSDS stand for in a laboratory safety context? Material Safety Data Sheet, Medical Standard Delivery System, Manual for Safe Diagnostic Standard, and Microscopy Sample Distribution Sheet. ઓકે, તો MSDS નું ફૂલ ફોર્મ આપણને પૂછ્યું છે. તો MSDS નું ફૂલ ફોર્મ થાય છે મટીરિયલ સેફટી ડાટા શીટ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 67. The elevation of which specific isoenzyme is considered a sensitive marker for diagnosis and acute myocardial infarction, heart attack? ઓકે, ઓપ્શન છે LDH5, CKMB, અમાઇલેઝ અને આલ્કલાઇન ફોસ્ફેટેઝ. હવે અહીંયા આપણને પૂછ્યું છે શું? આઈસો એન્ઝાઇમ પૂછ્યું છે. ઓકે, કોના માટે? એક્યુટ
માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન માટેનું વાત છે. તો સાચો જવાબ છે ઇટ્સ અ CKMB. તો CKMB નું ફૂલ ફોર્મ શું છે એ પણ આપણે યાદ રાખીશું. ક્રિએટિન કાઇનેઝ. તો ક્રિએટિન કાઇનેઝ is found primarily in heart muscles and it is elevated in blood is a classic indicator of heart muscles damage. ખાસ વિદ્યાર્થી મિત્રો આ વર્ડ યાદ રાખજો અને આ ટેસ્ટ પણ યાદ રાખજો. ચલો 68 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. The physiological process responsible for the production and development of white blood cell is termed erythropoiesis, thrombopoiesis, leukopoiesis કે hemolysis. WBC માટે WBC ની પ્રોડક્શન ડેવલપમેન્ટની જે પ્રોસેસ છે એ પ્રોસેસનું નામ શું છે એમ કહેવા માંગે છે. તો એ પ્રોસેસનું નામ છે લ્યુકોપોએસિસ. ઓકે, લ્યુકોપોએસિસ મીન્સ કે લ્યુકોસાઇટ. લ્યુકોસાઇટને આપણે શું કહીશું? WBC કહીશું. લ્યુકો મીન્સ વ્હાઇટ, પોએસિસ મીન્સ ફોર્મેશન. ઇરિથ્રોપોએસિસ એટલે શું? RBC નું ફોર્મેશન. અને થ્રોમ્બોપોએસિસ એટલે શું? પ્લેટલેટનું ફોર્મેશન. એક જ લાઈનની અંદર તમને 3 કાઉન્ટર ક્વેશ્ચન આવી ગયા છે. તો આમાંથી એક પણ પૂછાય તો તમારું આજે PYQ સિરીઝ તમે જોવો છો એ તમને વર્થ જેવું લાગશે. ઓકે, ચલો નેક્સ્ટ 69 નંબરનો ક્વેશ્ચન જોઈએ. TSH, thyroid stimulating hormones, is secreted by which gland to regulate the production of T3 and T4? કોના દ્વારા TSH સિક્રિટ થાય છે? યાદ રાખજો, કોના દ્વારા TSH સિક્રિટ થાય છે? થાઇરોઇડ ગ્લેન્ડ, એન્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડ, એડ્રિનલ ગ્લેન્ડ કે પેરાથાઇરોઇડ ગ્લેન્ડ? તો કોના દ્વારા સિક્રિટ થશે TSH? TSH સિક્રિટ થશે એન્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડ દ્વારા. ઓકે, થાઇરોઇડ ગ્લેન્ડ દ્વારા શું રિલીઝ થશે? શું સિક્રિટ થશે? એના દ્વારા T3 અને T4 રિલીઝ થશે. ઓકે, TSH જે છે એ મેસેજ આપશે થાઇરોઇડ ગ્લેન્ડને અને થાઇરોઇડ ગ્લેન્ડ પછી T3 અને T4 નું પ્રોડક્શન વધારશે. ઓકે, ચલો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મિસ્ટેક ના કરીને આવતા એક્ઝામની અંદર. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 70. Melatonin, the hormone that regulates the sleep-wake cycle as well as જેને આપણે રિધમ પણ કહીએ છીએ, is secreted by which endocrine gland? આપણે જે ઊંઘીએ છીએ, જાગીએ છીએ, એ જે સાયકલનું જ રેગ્યુલેશન જે છે મેલાટોનિન દ્વારા થાય છે, એ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? પિનિયલ ગ્લેન્ડ, થાઇમસ ગ્લેન્ડ, પેનક્રિયાસ ગ્લેન્ડ કે પિટ્યુટરી ગ્લેન્ડ? તો સાચો જવાબ છે, આ સ્લાઇડની પછી આપણો સાચો જવાબ છે એ જોઈશું. એના પહેલા આપણે ડિસ્કસ કરી લઈએ કે લાસ્ટ 2 વિડીયોમાં તો મેં તમને જણાવી દીધું છે કે આવનારી GPSSB ની જે એક્ઝામ છે દરેક વિદ્યાર્થી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ કે 108 વેકેન્સીની જે ફૂલ ફ્લેજ વેકેન્સી કહેવાય કે આવડી મોટી ભરતીમાં દરેક જણને ઇક્વલ ચાન્સીસ છે. ઓકે, તો થોડો એફર્ટ તમે તમારો લગાવીને તૈયારી એવી કરજો કે એક્ઝામની અંદર એવું ના થાય કે ભાઈ થોડું વાંચ્યું હોત અને 1-2 માર્ક્સ માટે રહી ગયો, એવું ના થાય. એના માટે વ્યવસ્થિત તૈયારી ચાલુ રાખજો. ઓકે, સાથે સાથે કન્સિસ્ટન્સી રાખજો. એવું નહીં કે ભાઈ ચલો આજે વાંચ્યું, કાલે બ્રેક લઈ લઈએ, પરમ દિવસે વાંચ્યું, એવી રીતના નહીં. કન્સિસ્ટન્ટ એક ટાઈમ નક્કી કરી દો કે આટલા કલાક મારે વાંચવાનું છે, તો એટલા કલાક તમારે વાંચવાનું જ રહેશે ફરજિયાત. તો જ તમારે આ નહીં એક્ઝામ તો આવનારી SMCની એક્ઝામ, નહીં તો 2026માં એટલી LTની ભરતી આવવાની છે કે મારા દરેક વિદ્યાર્થી મિત્ર ગવર્મેન્ટ જોબમાં લાગી જાય, એટલી મોટી ભરતીઓ આવવાની છે. બરાબર છે, બટ આપણે તૈયારી કેવી રીતના કરવાની કે પહેલી જ જે એક્ઝામ આવે ને એમાં આપણે લાગી જઈએ. બરાબર છે, પાછળની એક્ઝામનું વેટ કરવાનું જ નહીં. ઓકે,
તો નોલેજ સંકુલ દ્વારા તમને આટલી બધી તૈયારીઓ કરાવવામાં આવે છે ફક્ત ને ફક્ત 4500 રૂપિયામાં. સાથે સાથે 2000 રૂપીઝની અંદર મેન્ટરશિપ પ્રોગ્રામ પણ અત્યારે ચાલુ છે. એ પણ વિદ્યાર્થી મિત્રો શોર્ટ ટાઈમમાં તમારે જીપીએસએસબી ની એક્ઝામમાં તૈયારી કરવા માટે તમે લઈ શકો છો. ચલો, ઉપર આપણે જે ક્વેશ્ચન જોયો એનો સાચો જવાબ ડિસ્કસ કરીએ. તો મેલેટોનિન જે છે એ મુખ્યત્વે પિનિયલ ગ્લેન્ડ દ્વારા રિલીઝ કરવામાં આવે છે. તે શું કરે છે? એ આપણું સ્લીપ અને વેકઅપ સાયકલ જે છે એને રેગ્યુલેટ કરે છે. ચલો, નેક્સ્ટ 71 નંબરનો ક્વેશ્ચન જોઈએ. Which of the following is considered the most reliable method biological indicator to confirm that an autoclave cycle successfully kill all microorganism? Autoclave, tap color change, temperature chart recording, culture test using geobacillus સ્ટીઓથર્મોફિલસ સ્પોર્સ અને સ્ટીમ ક્લોક્સ સ્ટ્રીપ્સ. ઘણા વર્ડ્સ જે છે દરેક વિદ્યાર્થી માટે નવા હશે, બરાબર છે. તો આનો સાચો જવાબ જોઈ લઈએ. તો આનો સાચો જવાબ છે કલ્ચર ટેસ્ટ યુઝિંગ જીઓબેસિલસ એઝ વેલ એઝ સ્ટીઓથર્મોફિલસ સ્પોર્સ. આ વર્ડ્સ ખાસ યાદ રાખજો. સ્ટીઓથર્મોફિલસ સ્પોર્સ જે છે એ શું છે? ઇટ્સ અ વન ટાઈપ ઓફ બાયોલોજીકલ ઇન્ડિકેટર ફોર ઓટોક્લેવ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 72 નંબરનો ક્વેશ્ચન છે. કેમિકલી અ બફર સોલ્યુશન ઇઝ જનરલી કમ્પોઝડ ઓફ અ મિક્સચર ઓફ. આ ક્વેશ્ચન પણ ઘણીવાર પૂછાઈ ગયેલો છે, બરાબર છે. તો બફર શું છે? અ સ્ટ્રોંગ એસિડ એન્ડ અ સ્ટ્રોંગ બેઝ, અ વીક એસિડ એન્ડ ઇટ્સ અ કોન્જ્યુગેટેડ બેઝ, પ્યોર ડિસ્ટિલ વોટર એન્ડ ગ્લુકોઝ, ટુ ડિફરન્ટ સ્ટ્રોંગ એસિડ. તો આનો સાચો જવાબ શું છે? શું કહેવાય બફરને? બફરને આપણે કહીશું a weak acid and its conjugated base or salt. Buffer resist change in pH and are typically made of weak acid and its salt. Okay, acetic acid and sodium acetate. Okay, ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ 73 નંબરનો ક્વેશ્ચન જોઈએ. During the prolonged fasting or starvation, the body being to break down fast fats for energy, leading to the appearance of dash in the urine. ઓકે, લાંબા ટાઈમનો આપણે ફાસ્ટ હોય તો શું યુરિનની અંદર જોવા મળે છે? ગ્લુકોઝ, કીટોન બોડીઝ, એમિનો એસિડ કે બિલિરુબિન. હવે આની અંદર આપણે જુઓ છો, જ્યારે પણ રામલીલા મેદાનની અંદર કોઈ ફાસ્ટ પર ઉતરી જાય છે, બરાબર છે. ઘણા એવા કેમ્પેન તમે જોયા હશે કે ફાસ્ટ પર ઉતરી જતા હોય છે નેતાઓ કે કોઈ એક્ટિવિસ્ટ ફાસ્ટ પર ઉતરી જતા હોય છે. તો ગવર્મેન્ટને એવી ટેન્શન હોય છે કે એની અંદર યુરિનની અંદર કઈ એક વસ્તુ જે છે, જે આ 4 ઓપ્શનમાંથી એક છે, જો એ પ્રેઝન્ટ આવવાનું ચાલુ થાય તો એ એક ડેન્જર ઝોનમાં પ્રવેશી જાય છે. ઓકે, તો એ કઈ વસ્તુ છે? ઇટ્સ અ કીટોન બોડીઝ. ઓકે, જો એ માણસની અંદર સ્ટાર્વેશનની અંદર કીટોન બોડીઝનું પ્રોડક્શન જોવા મળે તો પેશન્ટને શું તાત્કાલિક એડમિટ કરવાની જરૂર પડતી હોય છે. ઓકે, કીટોન આર મેટાબોલિક બાય પ્રોડક્ટ ઓફ ફેટ background. They appears in urine during starvation, low carb diet or uncontrolled diabetes. ઓકે, ચલો 74 નંબરનો ક્વેશ્ચન જોઈએ. The blood group procedure where visible clumping occur when antigen and antibodies react is an example of which type of test? Precipitation test, agglutination test, ELISA test કે electrophoresis. બ્લડ ગ્રુપિંગને આપણે ક્લમ્પિંગ જોઈએ છે તો કયું કહેવાય છે? તો ઇટ્સ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એગ્લુટિનેશન ટેસ્ટ કહેવાય છે. મેં આગળના પણ એક પીવાયક્યુ સિરીઝની અંદર ક્વેશ્ચન પૂછેલો હતો. એગ્લુટિનેશન ટેસ્ટની અંદર આપણે બ્લડ ગ્રુપની સાથે સાથે બીજી કઈ ટેસ્ટ જે છે જે એગ્લુટિનેશન ટેસ્ટનું એક્ઝામ્પલ છે? તો આ તમારે શું છે? કાઉન્ટર ક્વેશ્ચન તરીકે કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપવાનો છે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 75.
Which of the following is most standard and widely accepted manual method for the determination of ESR? લાસ્ટના જે પણ ક્વેશ્ચન છે એવરેજલી એકદમ ઇઝી છે. ઓકે, ચલો. વેસ્ટર્ન ગ્રીન મેથડ, વિન્ટ્રોપ મેથડ, સાલિસ મેથડ કે સાઇન વિથ હિમોગ્લોબિન મેથડ. તો ESR માટે શું આપણે યુઝ કરીએ છીએ? ESR માટે બટ ઓબ્વિયસ આપણે વેસ્ટર્ન ગ્રીન મેથડનો યુઝ કરતા હોઈએ છીએ. જ્યારે while Winthrop exists, the Winthrop Westergren method is the international reference method for ESR due to longer tube and higher sensitivity. Okay, ચલો 76 નંબરનો ક્વેશ્ચન જોઈ લે ફટાફટ. Regarding RNA interference technology, which of the following application is not mentioned or implied as a use in the modern biotechnology? Okay, gene silencing therapy, treatment of cancer, hormone replacement therapy, producing virus resistant crop plant. ઓકે, શું કહેવામાં આવે છે? બાયોટેકનોલોજીની અંદર RNAi ટેકનોલોજી જે છે એ કયું નથી? ઓકે, ખાસ નોટ ઉપર તમે ફોકસ કરવાનો રહેશે. તો હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી જે છે એ RNAi નું એક્ઝામ્પલ નથી. RNAi યુઝ ટુ સાયલન્સ ઓર ટર્ન ઓફ જીન્સ. Hormone replacement therapy involves adding hormone, not silencing gene. Okay, ચલો 77 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. In the context of COVID-19 pandemic, the RT-PCR test became a household term. What does the RT specific stand for in this diagnostic method? Real time, reverse transcriptase, rapid test કે reduce time. Okay, RT-PCR ની અંદર RT નું મતલબ શું છે? It's a reverse transcriptase. Okay, તો RT-PCR stand for reverse transcriptase polymerase chain reaction. RT-PCR નો ફૂલ ફોર્મ ઘણી વાર એક્ઝામની અંદર પૂછાયેલું છે, યાદ રાખજો. It uses an enzyme, reverse transcriptase, to convert viral RNA into DNA. કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આ વસ્તુ યાદ રાખજો કે RNA માંથી DNA માં કન્વર્ઝન થાય છે RT-PCR ની અંદર. ઓકે, ચલો. તો 77 ક્વેશ્ચન ટોટલ અત્યાર સુધીમાં 3 વિડીયોની અંદર આપણે કવર કર્યા છે. બરાબર, તો અત્યાર સુધી તમે બન્યા રહ્યા છો નોલેજ સંકુલના યુટ્યુબ ચેનલમાં, અને આ જે તમે બનાવી રહ્યો છો એ ખાસ તમારા માટે જ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અમારી તો મહેનત છે, બટ તમારી મહેનત જે ખરેખર જે છે એ એક્ઝામની અંદર જ્યારે તમે ક્વેશ્ચન પેપર તમારા હાથમાં હશે અને આપણા PYQ સિરીઝમાંથી જો તમને મોસ્ટલી ક્વેશ્ચન તમને જોવા મળશે ત્યારે તમને આનંદ ઘણો થશે એવી અમારી શુભકામના રહેશે. બરાબર છે, તો હવે તમારે નેક્સ્ટ PYQ કયું જોઈએ છે એ તમારે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે. વિડીયોઝ જો પસંદ આવતા હોય તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરવાનું ભૂલવાનું નથી. લાઈક એન્ડ શેર્સ મેક્સિમમ કરજો તો મેક્સિમમ લોકોને ફાયદો થાય. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. નવા વિડીયો સાથે, નવા PYQ સાથે મળીશું. ઓકે, બેસ્ટ ઓફ લક.